સુરત, નર્મદા અને તાપી સહિત બનાસકાંઠા જિલ્લામાં આજે રેડ એલર્ટ, તો સૌરાષ્ટ્રના 4, ઉત્તર ગુજરાતના 3 સહિત 13 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. જીએમઈઆરએસ કોલેજમાં એમબીબીએસના કોર્સમાં ફી વધારો અટકાવવા વિરોધ. સુરત, અમદાવાદમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ફી વધારો રદ કરવાની માંગ. ગાંધીનગરના ભાટમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ, ઘરમાં ધુમાડાના કારણે બારીની જાળી પાસે ફસાયેલા 21 વર્ષીય યુવકનું મોત. T20માં વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત. ખેલાડીઓ સાથે હળવા અંદાજમાં પીએમએ કરી વાતચીત. સાંજે મુંબઈમાં સન્માન સમારોહને લઈ દિલ્હીથી ટીમ રવાના. બિહારમાં પુલ ધરાશાયી થવાનો સિલસિલો યથાવત. છપરાના સારણ ગામમાં વધુ એક પુલ ધરાશાયી.